મિત્રો, શાસ્ત્રો અનુસાર મહાકુંભ મેળામાં જવાનું દરેક હિન્દુ માટે પવિત્ર અને શુભ માનવામાં આવે છે, પરંતુ કેટલાક વર્ગના લોકો માટે તે અશુભ અથવા પ્રતિબંધિત માનવામાં આવે છે. આ અંગે વિવિધ ધર્મશાસ્ત્રો અને હિન્દુ પરંપરાઓ મુજબ નીચેના લોકોને મહાકુંભ મેળામાં જવાનું ટાળવું જોઈએ. હા મિત્રો, એક નમ્ર વિનંતી છે કે નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો. અને હા મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, વધુ વાર ના લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. એક, મૃત્યુશૌચ અને જન્મશૌચ વાળા લોકો. મૃત્યુશૌચ, જે લોકોના કુટુંબમાં તાજેતરમાં સામાન્ય રીતે 10 થી 13 દિવસની અંદર કોઈ મૃત્યુ થયું હોય તેઓ માટે મહાકુંભ કે અન્ય પવિત્ર યાત્રા કરવી શાસ્ત્રોએ અશુભ માની છે. જન્મશૌચ, પરિવારમાં કોઈ બાળકનો જન્મ થયો હોય તો માતા પિતા અને નજીકના પરિવારજનોએ ચોક્કસ ગાળે સુધી, સામાન્ય રીતે 10 થી 40 દિવસ ધર્મસ્થાનોમાં જવાનું ટાળવું જોઈએ. 2, માસિક ધર્મમાં આવેલી સ્ત્રીઓ. હિન્દુ શાસ્ત્રો અનુસાર મહિલાઓ માટે માસિક ધર્મ રજસ્વલા અવસ્થા દરમિયાન તીર્થયાત્રા, પૂજા અને યજ્ઞ વગેરેમાં ભાગ લેવો અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ગંગા સ્નાન કે અન્ય તીર્થસ્થાનોમાં જવાની મનાઈ છે. 3, ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકો. બહુ ઓછી ઉંમરના બાળકો માટે ભીડ અને યાત્રાનો તકલીફદાયક સંજોગ હોઈ શકે છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે લાંબી યાત્રા અને મોટી ભીડને કારણે આરોગ્યના જોખમો ઊભા થઈ શકે છે. તેથી શાસ્ત્રોમાં આવા સંજોગોમાં યાત્રા ટાળવાનું સૂચવવામાં આવ્યું છે. 4, શારીરિક અથવા માનસિક રીતે અસક્ષમ લોકો. જે લોકો અતિવૃદ્ધ છે અને જમવાની, ચાલવાની કે ઊભા રહેવાની ક્ષમતા ખોઈ ચૂક્યા છે. શરીરે ખૂબ જ દુર્બળ અથવા ગંભીર બીમારીઓ ધરાવતા લોકો. માનસિક રીતે અસ્વસ્થ અથવા દિમાગી તકલીફ ધરાવતા લોકો, જેમને ભીડ અને અવ્યવસ્થા સંભાળવી મુશ્કેલ થઈ શકે. 5, નિષ્ઠુર, પાપી અને અધર્મિક જીવન જીવતા લોકો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે લોકો દૈનિક જીવનમાં પાપ કરતા રહે છે, અધર્મિક કાર્યોમાં લીન છે, નૈતિકતા અને સદાચારથી વિમુખ છે, એવા લોકો માટે પવિત્ર યાત્રાઓ નિષ્ફળ નીવડે છે. ઉદાહરણ: ચોરી, દૂષણ, અનૈતિક જીવન, ઢોંગી સાધુઓ અને જેણે દાંપત્ય અથવા પરિવાર સાથે દ્રોહ કર્યો હોય. 6, બ્રહ્મચર્યના નિયમોનું પાલન ન કરનારા લોકો. હિન્દુ ધર્મ મુજબ મહાકુંભ યાત્રા એ એક તપ છે. અહીં જનારાને બ્રહ્મચર્ય, શારીરિક અને માનસિક પવિત્રતાનું પાલન કરવું આવશ્યક છે. જે લોકો યાત્રા દરમિયાન આ નિયમનું પાલન કરી શકતા નથી તેઓ માટે યાત્રા કરવી ફળદાયી રહેશે નહીં. 7, જુગારી, દુરાચાર અને દુષ્ટ વૃત્તિ ધરાવતા લોકો. જે લોકો જુગાર, નશીલા પદાર્થોનું સેવન, અન્ય દુષ્ટ પ્રવૃત્તિઓમાં સંલગ્ન છે તેમના માટે મહાકુંભ મેળા કે તીર્થયાત્રાઓમાં જવા મનાઈ છે. આવા લોકો માટે પવિત્ર સ્થળો નિષ્ફળ નીવડે છે, કારણ કે તેઓ યાત્રાનો સાચો લાભ લઈ શકતા નથી. 8, નિષેધિત વસ્ત્ર ધારણ કરનારા અને શૌચભંગ કરનારા લોકો. મહાકુંભ જેવા પવિત્ર મેળામાં શુદ્ધતા અને સ્વચ્છતા ખૂબ જ મહત્વની હોય છે. અશુદ્ધ વસ્ત્રો, કાળી કે અશુભ કપડાં, ગંદકી કે શૌચભંગ, હાથ પગ ધોયા વિના પ્રવેશ કરનારા લોકો માટે યાત્રા અભિશાપરૂપ બની શકે. મહાકુંભ મેળા એક પવિત્ર તીર્થયાત્રા છે અને તેમાં જનાર શ્રદ્ધાળુઓ માટે પવિત્રતા, બ્રહ્મચર્ય અને સત્કર્મોનું પાલન આવશ્યક છે. જે લોકો શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમોનું પાલન કરી શકતા નથી તેમના માટે યાત્રા અશુભ માનવામાં આવે છે. તેથી જો કોઈ મહાકુંભ મેળામાં જવા ઈચ્છે તો તેને ઉપરોક્ત નિયમોનું ધ્યાન રાખીને જ આ પવિત્ર યાત્રાનો લાભ લેવો જોઈએ. મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુટ ભવાની.